સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી હાહાકાર મચ્યો છે ત્યારે વાવ થરાદ અને સુઈ ગામમાં રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। વાવ થરાદ અને સુઈ ગામના કેટલાય રસ્તાઓ બંધ છે ત્યારે સતત 2 દિવસથી ભારે વરસાદને લીધે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક તાલુકાઓમાં ભારે નુકસાન થવાની ભીતિ છે ત્યારે ખેડૂતોની જમીન ઉપર પાણી ફરી વળતા પાકને નુકસાન થવાની ભીતિ છે। જ્યાં જિલ્લા કલેક્ટર અને એસપીએ જે સ્થિતિની સમીક્ષા કરી। ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી 258 જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં 279 જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી, જે વીજળી મરમ્મત કરી અને પાછા લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત હાલમાં 6 જેટલા પશુ મૃત્યુ નોંધાયેલા છે, પણ એકવાર વરસાદના પાણી ઉતર્યા બાદ આ અંગે જે ચોક્કસ પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવી શકશે। આ ઉપરાંત રસ્તાના ધોવાણના લીધે આરએનબી પંચાયતના કુલ 8 અને આરએનબી રાજ્યના 5 મળીને 13 જેટલા ગામો છે એ હાલમાં રસ્તા ધોવાણના લીધે એમનો સંપર્ક બંધ થયેલો છે। હાલમાં જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ એસપી શ્રી ડીડીઓ શ્રીની હાજરીમાં અહીંયા થરાદ ખાતે મિટિંગ રાખવામાં આવી છે અને તમામ જે વિભાગો છે આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત, સીડીએચઓ, ખેતીવાડી, એનિમલ હસબન્ડરી, તમામ પ્રાંત મામલતદાર, ટીડીઓ તમામને એલર્ટ માટે જે ફસાયેલા લોકો છે તેમના તાત્કાલિક રેસ્ક્યુ કરવા માટેની પણ અહીંયા સૂચના આપવામાં આવેલી છે। આ ઉપરાંત હાલમાં જિલ્લામાં એક એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમો તૈનાત છે। આ ઉપરાંત વધુ એક એનડીઆરએફ અને વધુ 2 એસડીઆરએફ ટીમો સરકાર તરફથી મોકલવામાં આવી રહી છે। જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ જે નાગરિકો છે એમને ખાસ અપીલ કે નીચાણવાળા કોઈ વિસ્તારમાં કે નદી કાંઠાના વિસ્તારોમાં ના જઈએ અને જ્યાં ઓવરટોપિંગના કારણે રસ્તા પરથી પાણી પસાર થઈ રહ્યું છે ત્યાં બિનજરૂરી સાહસ ના કરવા માટે તમામને વિનંતી કરવામાં